લઈને આશા સંગઠન કચ્છ ગુજરાત દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરાઈ। આશા કાર્યકર બહેનોને નડતા પગાર તેમજ અન્ય ચૂકવણા ભથ્થા અને પ્રશ્નો અંગે આશા સંગઠન કચ્છ ગુજરાત દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આશા કાર્યકર બહેનોને વારંવાર દરેક પેમેન્ટ 2-3 મહિનાઓ સુધી પગાર અને ઇન્સેન્ટિવ તેમજ વધારા અટકાવવામાં આવે છે। અમુક પેમેન્ટ જે 12 મહિને થાય, આ વર્ષે એક પણ રૂપિયો મળેલ નથી। અમુક પેમેન્ટ 3 વર્ષના પેમેન્ટ પણ બાકી છે, જે તાત્કાલિક પેમેન્ટ કરાવવા વિનંતી। દરેક બાકી પેમેન્ટની વિગત પણ આપવામાં આવી છે, જેમાં માર્ચ, એપ્રિલ, મે 2026નો પગાર, એપ્રિલ, મે ઇન્સેન્ટિવ તેમજ વધારો, હેલ્પ એન્ડ વેલનેસના ઓક્ટોબર 2025થી અત્યાર સુધીના બાકી તેમજ સ્લાઇડના 6 મહિનાના ઓક્ટોબર 2025થી પેમેન્ટ બાકી, દરેક અર્બન પીએચસીમાં જુદા જુદા બાકી, એ બહેના જુદા જુદા મહિનાના અલગ અલગ અર્બન વાઇઝ બાકી, તેમજ સીબેટ ફોર્મ, આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ આ બધાના બાકી, તેમજ PMMVY યોજના 2022થી ફોર્મ ભરવામાં આવ્યા ત્યારથી એક પણ રૂપિયાનું પેમેન્ટ આશા બહેનોને મળેલ નથી, અને જો પેમેન્ટ ન થાય તો કામ કરવા દબાણ કરવું નહીં। ટીબી અને કોઈ પણ ચૂકવણું થતું નથી તો આ અંગે સર્વેનો દબાણ આશા બહેનો ઉપર કરવો નહીં। આશા બહેનો કર્મચારીમાં આવતા નથી, કામ મુજબ તેમનું પેમેન્ટ થતું હોવાથી જે પણ કામનું પેમેન્ટ ન કરવાના હોય એવા કોઈ પણ વધારાના કામ કરવા કોઈ જ ફોર્સ કરવો નહીં, તેમજ ખાસ અને ખાસ દર મહિને રેગ્યુલર પગાર, વધારો, ઇન્સેન્ટિવ, સ્લાઇડ, સીબેટ તેમજ ટીઆઈનું પેમેન્ટ દર મહિને કરાવી આપવું આશાઓને ઘર ચલાવવા છે। આશા બહેનો પાયાની કામગીરી કરતી હોવાથી તેમના પ્રશ્નો તાત્કાલિક સોલ્વ કરવા વિનંતી। દર મહિને કામગીરીની સ્લીપ આપવા વિનંતી અને નર્સ સ્ટાફની ભરતી કરવા વિનંતી। મારું નામ જિજ્ઞા હર્ષદ ગોર છે। હું ભુજ અર્બન 3 અને નવી રાવલવાડી સબ સેન્ટર વાલદાસનગરમાં આશા વર્કર છું, અને અમે બધી આશા વર્કર બહેનો આરોગ્યની પાયાની કામગીરી કરીએ છીએ। જે પાયાની અમે વ્યક્તિ છીએ એનાથી જ સરકારને ખબર નહીં શું વિરોધ છે કે દર વખતે રેગ્યુલર પગાર જ નથી મળતો। એક તો પગાર સાવ ઓછો છે, ફિક્સ પગાર 2000 હતો, એમાંથી 2500 પ્લસ કર્યો છે, એટલે 4500 ફિક્સ પગાર છે અમારું। અને 4500 ફિક્સ પગારમાં પણ અમને એવું કહેવામાં આવે છે કે તમે આટલો ટાર્ગેટ નહીં કરો તો તમને 2000 જ ફિક્સ આપશે। બીજો જે કામ તમારી કામગીરી ઓછી હશે કે એનસી કે કોઈ પણ ટાર્ગેટ તમારો ઓછો હશે તો તમને ફિક્સ જ પગાર આવશે। બીજો જે કામગીરી કરો છો ને એ પગાર પણ આપવામાં નહીં આવે, અને પ્લસમાં એમ કે 3 કે 4 મહિના પગાર વગર કોઈને સી રીતે ચાલે। અમે 2 ફેબ્રુઆરીના અહીંયા કલેક્ટર ઓફિસમાં આનંદ પટેલ સર પાસે આવ્યા હતા, તો પટેલ સરે CDHO સરને ફોન કર્યો તો 24 કલાકમાં જ અમારો 3 મહિનાનો પગાર થઈ ગયો, અને ફરી પાછો 3 મહિના થઈ ગયા, આજે 4થા મહિનાની 1લી તારીખ થઈ તો અમારો પગાર આવવાનું કાંઈ નામ જ નથી લેતા। અને જિલ્લાવાળા કે CDHO સર તો અમને એટલે સુધી કહી દીધું છે કે આશા વર્કરો વારે ઘડીએ ઝંડા લઈને જિલ્લામાં આવવાનું નથી, તમારી પણ કામગીરી ખોરવાય ને અમારી પણ ખોરવાય, તો અમને રજૂઆત કરવા પણ આવવાની ના પાડી દીધી છે। તો હવે અમે બધી આશા વર્કર બહેનો જઈએ ક્યાં? અને અમારા અર્બનમાં દર શનિવારે મિટિંગ હોય છે, અને વચ્ચે પણ અમને વારંવાર બોલાવે છે, તો અમને પેટ્રોલ બારીને અમારું જવાનું અને અમારી કામગીરી આજે કલેક્ટર સાહેબે અમારો સારો પ્રતિસાદ આપ્યો છે અમને કે અમે તમારા CDHO સરને આજે જ રૂબરૂ બોલાવશું અને બધા મુદ્દાની એક મુદ્દાની ચર્ચા કરશું જે અમે લેખિતમાં આપ્યો છે એની। અને અમે કલેક્ટર સાહેબને કીધું છે કે 3 મહિને અમે અહીંયા જેમ કે ભીખ માંગવા આવ્યા હોય એવી રીતે આવવું જ પડે છે અમારા અધિકાર માટે પણ, તો તમે આનો કાયમી કંઈક નિરાકરણ કરો। એક તો અમારો પગાર આટલો 4500 ફિક્સ પગારમાં થાય શું આજે આટલી મોંઘારતમાં? પેટ્રોલના ભાવ ક્યાં છે તો અમે અમારું ઘરનું પેટ્રોલ બારીએ, ઇન્સેન્ટિવ ઉપર છીએ તો ઝેરોક્ષું કરાવીએ, એ બધું અમે ક્યાંથી કાઢીએ? ના કેટલી વખત અનેક વખત આવીએ છીએ, પણ જ્યારે આવીએ ને ત્યારે પગાર થઈ જાય છે, પાછું 3 મહિને અમારે અહીંયા આવવું જ પડે છે।